એક નાનકડું ગામ, ગામના પટેલને 3 દીકરા હતા. મોટો દીકરો હતો તે શાંત સ્વભાવનો, હોશિયાર, સમજુ અને જેમ કહે તેમ કરવા વાળો. બીજો દીકરો હતો તે વટનો કટકો જોઈ લ્યો, તોફાની પણ ખરો. બજારમાં જાય, પાસે પૈસા હોય એટલે ખરીદી કરે. નવા પાવડરના ડબલા લઈને આવે, નવા નવા સાબુ લઈને આવે. સમજો ને કે દુકાને જાય, જેટલી કંપનીના સાબુ હોય ને બધા સાબુ લઈ લે. ડવ, સંતૂર, લક્સ, બીજા કયા આવે છે? જે સાબુ દેખાય ને બધાના 2 સેમ્પલ લઈ લે અને ફેશન કરે, આનંદ કરે, મોજ મસ્તી કરે, પણ સાથે પૈસા પણ સારા લાવે. એટલે પિતાને તે દીકરો પણ ગમે. ત્રીજા નંબરનો દીકરો હતો એ ઝઘડા કરે, કોઈની સાથે બાંધે અને જો ક્રોધ કંટ્રોલમાં ન રહે તો હાથ પગ પણ ભાંગી નાખે. દારૂ પીવે, માંસ ખાય. એમના પિતા જે કાંઈ પણ વાત કરે તેનાથી બિલકુલ ઉલટું કામ કરે. સવારથી સાંજ સુધી એમની એક પણ એવી ક્રિયા ન હોય કે કોઈ વ્યક્તિ એના ઉપર રાજી થાય. પટેલને કેટલા દીકરા હતા? 3 દીકરા હતા. બસ એવી જ રીતે કોઈ પણ જીવ જ્યારે આ પૃથ્વી ઉપર દેહ ધારણ કરે છે ત્યારે ભગવાન પણ દરેકને 3 દીકરા આપે છે. જે તમારી પાસે પણ છે ને મારી પાસે પણ છે. કયા હશે ગોવિંદ ભગત? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પહેલા નંબરનો મોટો દીકરો છે સત્વગુણ. શાંત છે, હોશિયાર છે, સમજણવાળો છે અને જેમ કહે તેમ કરે છે. તેની કોઈ ચિંતા નથી. બીજા નંબરનો દીકરો છે એ ફેશન વાળો છે. એને બધું રાચ રચીલું જગત ગમે છે. સારા સારા શણગાર કરે છે, બિનજરૂરી ખર્ચા કરે છે, પણ સાથે કમાણી પણ સારી કરે છે. એમ ભગવાને જ્યાં રજોગુણનું સર્જન કર્યું છે એ રજોગુણ જો ભગવાનના માર્ગે જાય, અધ્યાત્મ માર્ગે જો એને ડાયવર્ટ કરવામાં આવે તો એ ઘણી બધી કમાણી કરી આપે. પણ એ રજોગુણનો પ્રવાહ જો સંસારમાં જાય, નાશવંત જગત તરફ જાય તો એમાંથી પાછા અનંત જન્મો સર્જાય છે. લાખો યુગો સુધી એ આ 84 લાખની સંસ્કૃતિ છે એમાં વારંવાર ફરે છે. શણગાર કરવાની ના નથી, પણ એ શણગાર ભગવાનને રાજી કરવા માટે થાય તો એ ભક્તિ બની જાય છે. કોઈ ભગતે સરસ લખ્યું છે, અબ તેરો દાવ લગો હે ભજી લેને સુંદર શ્રી ઘનશ્યામ. અબ તેરો દાવ લગો હે ભજી લેને સુંદર શ્રી ઘનશ્યામ. શ્રૃંગાર કરત મેં પ્રભુ કોરી જાઓ. જો શૃંગાર કરે છે પણ કોને રાજી કરવા માટે? પ્રભુ કોરી જાઉં. અબ તેરો દાવ લગો હે કે આ વખતે તો તમારી સાથે મારે મેળ પડી ગયો છે અને તમને રાજી કરવાના છે.
अब तेरो दाव लगो हे भजी लेने सुंदर श्री घनश्याम श्रृंगार करत में प्रभु को रिझाऊं नृत्य करत घनश्याम नृत्य करत घनश्याम भजी लेने सुंदर श्री घनश्याम. બીજો દીકરો કમાણી સારી કરે છે એટલે એમની પણ ચિંતા નથી, પણ ત્રીજા નંબરનો જે દીકરો છે તમો ગુણ અતિ ભયંકર, એમને વશ કરવો, એમની પાસેથી કામ લેવું એ ખૂબ જ કઠણ છે. કારણ કે તમો ગુણનો ભાવ શું? ખોટું લાગી જવું, રીસાઈ જવું, મૂંઝાઈ જવું, વાત વાતમાં ક્રોધ આવી જવો, આળસ, નિદ્રા, આ તમામ લક્ષણો છે એ તમો ગુણના છે. અને આજે વિશ્વમાં 70% લોકો દિવસનો 80% સમય તમો ગુણમાં વિતાવે છે. એટલે એક લેખકે લખ્યું છે કે અત્યારે કળિયુગ ચાલે છે તે વાત સાચી છે, પણ જો કોઈ એવું કહે એને બીજું નામ આપવું છે તો તામસ યુગ પણ કહી શકાય. માણસ છે એ કાચ જેવો થઈ ગયો છે, સાથે વાદળ જેવો પણ ખરો. એકવાર કાચ તૂટે પછી સાંધી શકાય? ગમે તેમ કરો ફરીથી એમનું સર્જન નથી. એ રીતે એકવાર બે વ્યક્તિ વચ્ચે સંબંધમાં તિરાડ પડી, શંકારૂપી તિરાડ પડી, પછી કેટલા એમને સમજાવવામાં આવે, મોટા મોટા માણસો એમને સમજાવે, મીટિંગો થાય, પણ નહીં તો નહીં. તમો ગુણ. મેં જે ડિસિઝન લીધું એને કોઈ ફેરવી ન શકવું જોઈએ, મારું ડિસિઝન સાચું છે. બીજું વાદળ જેવો. વાદળ છે એ સેકન્ડે બદલાયા કરે છે, એ માણસ છે એ પણ બદલાયા કરે છે. એટલે આજે ત્રીજા નંબરનો દીકરો છે તામસી પ્રકૃતિ અને થોડી રજોગુણી પ્રકૃતિ. ઘણાને રજોગુણ ને તમોગુણ મિક્સ હોય, અને એ વ્યક્તિને કંટ્રોલમાં રાખવો એ ખૂબ અઘરું છે. કારણ કે તમોગુણ છે એ અજ્ઞાનમય છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને લખ્યું, રજસસ્તુ ફલમ દુઃખમ અજ્ઞાનમ તમસઃ ફલમ, કે રજોગુણનું ફળ શું? તો દુઃખ. પ્રારંભિક સમયમાં આપણને સુખમય લાગે, સરસ મજાના ભજીયા બનાવ્યા હોય ગરમા ગરમ અને સાથે ચટણી હોય, ખબર હોય મારે ખવાય એમ નથી, એસિડિટી થઈ જાય છે, ગોઠણના સાંધા પકડાઈ જાય છે, છતાં પણ મન મૂકીને ભજીયા ખાઈ લે, પછી 2 દિવસ સુધી હેરાન થાય. પ્રારંભિક સમયમાં સુખ દેખાય. એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધા વિષય એવા છે. એટલે રજસસ્તુ ફલમ દુઃખમ, રજોગુણનું ફળ દુઃખ. દુઃખ અને દુઃખ જ છે. આ સનાતન સિદ્ધાંત છે. કોઈ એમ કહે કે મારે આ ન બન્યું, વાત ખોટી છે. દુઃખ આવે જ. જ્યારે તમોગુણનું ફળ શું છે? અજ્ઞાન છે. એમને વિવેક જ નથી, કોઈ રીતે સમજે જ નહીં તમે કરો શું. એક ગામના ભાઈ હતા, એમના દીકરા તોફાની. બીજા ભાઈ એમની પાસે આવ્યા, એ ભાઈ તમારા દીકરાને સમજાવો ને, મારી બારીનો કાચ તોડે છે. ત્યારે હસતા હસતા એમણે જવાબ આપ્યો કે એ તો મારો ભાણિયો છે, મારો દીકરો તો જો તમારા બૂટમાં પાણી ભરે. આને કેમ સમજાવો તમે? જેની પાસે કોઈ પ્રકારનું જ્ઞાન કે સમજણ જ નથી, પૂરેપૂરો અજ્ઞાની છે. ત્યારે આ તમો ગુણને દૂર કરવા માટે શું કરવું?
કારણ કે માયાનો ભાગ છે. તામસી પ્રકૃતિ એ માયાનો ભાગ છે. અને ત્યારે શ્રીજી મહારાજે વચનામૃતમાં ખૂબ સુંદર વાત કરી કે આ વિશ્વમાં અનેક કોટી બ્રહ્માંડોમાં સૌથી જો કોઈ પરમ અને પવિત્ર તત્વ હોય તો એ પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્મા એટલા પવિત્ર છે. આમ તો વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર છે, એમાં પણ ભગવાનનું એક નામાભિધાન કર્યું છે, ઓમ શ્રી પુતાત્મને નમઃ. ભગવાન છે એ પવિત્ર છે. કેટલા પવિત્ર? તો માયામાં પ્રવેશ કરે તો માયાને પણ પવિત્ર કરી દે. ત્રિગુણી જે માયા છે, સત્વ રજ અને તમની બનેલી, એ માયામાં પ્રવેશ કરે તો માયાને પણ ભગવાન એ પવિત્ર કરી દે છે. આપણે ચોરને જોઈએ ને તો તિરસ્કારની ભાવના ઉઠે, ગુસ્સો આવે, પણ તરત જ માખણ ચોર આવે તો તરત પ્રેમની લાગણી ઉત્પન્ન થશે. યુદ્ધ મેદાનમાં લડતા હોય અને યુદ્ધ લડતા લડતા જો ભાગી જાય તો એને આપણે શું કહીએ? કાયર કહીએ, બીકણ છે, ફોસી નીકળ્યો. પણ જ્યારે કૃષ્ણ ભગવાન રણ છોડીને ભાગે તો એમાંય ભક્તો રણછોડ નામ પાડી દે. ગોપીઓ સાથે રાસ લે તો એ માયાને પવિત્ર કરી નાખી. લેશ માત્ર પણ ન ગોપીઓને સંશય થયો, ભગવાનની તો વાત જ નથી. ન ગોપીને સંશય થયો, ન ભગવાનને સંશય થયો, ન કથા કરનારાને થયો. કોને થયો? સાંભળનારા આવડ થઈ ગયા. કેમ? અજ્ઞાન, પૂરતું જ્ઞાન નથી, ભગવાનને પૂરા સમજી શક્યા નથી. ત્યારે તમો ગુણ છે એ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ભગવાનમાં પ્રવેશ નથી થતો. અને આજે વિશ્વમાં દરેક વ્યક્તિના જીવનમાં વાતે વાતે ક્રોધી, ગુસ્સે થઈ જવું, એકાબીજાનું માનવું નહીં, ખૂન કરી નાખવા, એકાબીજા સામે બોલી જવું, છૂટાછેડા લઈ લેવા, કેટલા પ્રશ્નો છે. જે આંતરિક વાસનાઓ છે એમની સામે વ્યક્તિ પરાસ્ત થઈ જાય છે. પણ જો ભગવાનના સ્વરૂપનો પ્રવેશ કરાવવામાં આવે, ભગવાનનું ભજન કરવામાં આવે, કોઈ એવા એકાંતિક સત્પુરુષ છે એમની સાથે જીવને જોઈન્ટ કરવામાં આવે તો તમામ પ્રકારના વાયરસ છે એ બધા દૂર થાય છે. જો આ ફોનમાં વાયરસ આવી ગયો હોય, કોમ્પ્યુટરમાં, તો શું કરે? સ્કેનનો પ્રોગ્રામ નાખે અથવા તો પ્લે સ્ટોરમાંથી વાયરસની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને બૂસ્ટ કરે, બધા વાયરસ દૂર. એમ જ્યારે ભગવાનનું ભજન કરે ત્યારે તમોગુણ ને રજોગુણના વેગ ચડ્યા છે એ બધા વેગો દૂર થાય છે. આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ, કાશી નગરના અનોપસિંહ રાજા હતા. સુરતનું જમણ ને કાશીનું મરણ. એ કાશીના અનોપસિંહજી મહારાજ અને ઈડરના રાજા હતા. એમના દીકરી, એમનું સગપણ એ અનોપસિંહજી મહારાજ સાથે થયેલું. ગુરુચરણ રતાનંદ સ્વામી ઈડર બાજુ ગયેલા અને રાજાને સત્સંગ કરાવેલો. એટલે ઈડરના રાજાના દીકરી, એમની સગાઈ આ અનોપસિંહજી મહારાજ સાથે થયેલી. અને એવું કહેવાય છે કે ઈડરથી કાશી ગયા ત્યારે કરિયાવરમાં શ્રીજી મહારાજની મૂર્તિ અને સત્સંગ લઈને ગયેલા. મોટી વાત છે. કરિયાવરમાં સ્માર્ટફોન લઈ જવા, લેપટોપ લઈ જવું, સોનાના દોરા લઈ જવા એ કરતા સંસ્કાર લઈને ગયેલા, મહારાજની મૂર્તિ લઈને ગયેલા, ખૂબ જ પવિત્ર જીવન જીવે. અને એમના કુખે એક દીકરીનો જન્મ થયો. દીકરી યુવાન થઈ, ભગવાનની કૃપાથી રૂપવાન, ગુણવાન અને સુંદર જીવન જીવે. એકવાર અનોપસિંહજી મહારાજ એમના અંગરક્ષકો સાથે જંગલમાં શિકાર માટે નીકળેલા. ઘણો સમય પસાર થયો પણ શિકાર હાથમાં ન આવે. બપોરના 12 વાગી ગયેલા. તડકો કહે મારું કામ. અને રાજા પરસેવે રેહબજેબ થઈ ગયેલા, તરસ પણ લાગેલી, થાકી ગયેલા. શું કરવું કંઈ ખબર ન પડે, કોઈ દિશાઓ ન સૂજે.
અને એ વખતે રાજા એમના અંગરક્ષકો સાથે હતા, પણ થોડા આગળ જતા અંગરક્ષકોથી રાજા વિખૂટા પડી ગયા. ગાઢ જંગલ, રાજા એકલા થઈ ગયા અને સાથે એક જ અંગરક્ષક. એક તો સવારનો ગુસ્સો હતો, શિકાર હાથમાં ન આવો, અને ઉપરથી રસ્તો ભૂલાઈ ગયો, કરવું શું? અને ગાઢ જાડી જેવું આવ્યું અને અચાનક ઘે 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 કરતો કેસરી સિંહ રાજાની તરફ દોડતો આવ્યો. અને જ્યાં રાજાને તરફ મારવા જાય ત્યાં રાજાની સાથે જે અંગરક્ષક હતો એ સાવધાન થઈ ગયો, તલવાર કાઢી અને સિંહનું માથું ઉડાડી દીધું. રાજાને તો આમ શ્વાસ ચડી ગયો. થોડી વાર તો શું બોલવું કઈ ખબર ન પડી, સ્થિર થઈ ગયો. ખૂબ રાજી થયો અંગરક્ષક ઉપર. બીજે દિવસે રાજ્યમાં ગયા, મહેલમાં સભા ભરાઈ, મોટા પ્રધાનો, કવિઓ, રત્ન કલાકારો બધા ભેગા થયેલા. રત્ન કલાકારો એટલે હીરાવાળાની હો. હા, એ વખતે જે બધા રત્ન હતા ને એની ઓળખાણ કરે ને એ રત્ન કલાકારોની વાત છે. આખી સભા ભરાઈને બેઠેલી અને ત્યારે રાજાએ આ અંગરક્ષકને ઊભો કર્યો અને ભર સભામાં એના વખાણ કર્યા કે તને લાખ લાખ ધન્યવાદ છે કે મારા ઉપર સિંહ તરાપ મારી અને મારી નાખે, પણ તે તારા જીવના જોખમે એ સિંહ સાથે બાથ ભીડી અને સિંહને તે મારી નાખ્યો, કાપી નાખ્યો. આજે હું તારા ઉપર ખૂબ રાજી થયો છું. તારે જે માગવું હોય તે માગી લે, હું તને આપવા તૈયાર છું. મહારાજ જે માગવું તે. હા. હવે ઘટના એવી ઘટેલી કે રાજાનો અંગરક્ષક એમને ઘણા સમયથી આ રાજાની યુવાન દીકરી એમની સાથે લગ્ન કરવાનો સંકલ્પ થાય અને માગી લીધું કે મહારાજ તમારી યુવાન દીકરી એમની સાથે મારા લગ્ન થાય. આખી સભા ચક થઈ ગઈ. રાજાનો અંગરક્ષક હોય એક બાજુ કૌરી, કેમ મેળાવે? રાજા થોડી વાર મૂંઝાઈ ગયા, શું કરવું? અને ભર સભામાં વચન આપ્યું. અને ત્યારના રાજા પ્રામાણિક હતા, આજની જેવા નહોતા. ત્યારે જે બોલે તે પ્રમાણે કરતા, અને આજે કરે એટલું બોલે ને ઉપરથી વધારે બોલે પાછા. અને બોલે એ તો થાય જ નહીં પાછું. રાજા મૂંઝાઈ ગયા. રાજાએ હા પાડી. અને એ જ સમયે યુવાન કુંવરી ઊભી થઈને વાત કરી કે મને 1 મિનિટ આપો. અને યુવાનને કહ્યું કે તારે મારી સાથે લગ્ન કરવા છે ને? હા, હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ એક શરત તારે માન્ય રાખવી પડશે. બોલો. 6 મહિના સુધી તારે એક ઓરડામાં બેસવાનું છે. પછી મારે શું કરવાનું? ત્યાં ઓરડામાં બેસી અને હું તને એક માળા આપીશ. તારાથી જેટલા મંત્ર જાપ થાય એટલા તારે જાપ કરવાના છે. સ્વામિનારાયણ 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 મંત્રનો જાપ કરવાનો. 6 મહિના થશે, તું સત્સંગી થઈ જઈશ, તું પવિત્ર બનીશ, પછી હું તારી સાથે લગ્ન કરીશ. યુવાન તૈયાર થઈ ગયો. 6 મહિના ભલે ને માળા ફેરવવી પડે, પણ પછી રાજાની કુંવરી સાથે સગાઈ થાય. એક તો રૂપવાન, ઉપરથી રાજાની દીકરી, એટલે પૈસાની પણ ચિંતા નહીં. રાજાના ઘર જમાઈ થાય એટલે પછી તો ભાઈ જાહો જહાલી. અને આ કુંવર અંગરક્ષક એ બેઠો અને કાયમ માટે આ કુંવરી છે એમને જમવાનો થાળ આપી જાય અને આખો દિવસ આંખો બંધ કરી સ્વામિનારાયણ 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 ભજન કરે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના. રાજા કહે, બેટા તું શું કરે છે? તો કે જે કાંઈ થઈ રહ્યું છે તે સારું થાય છે. 6 મહિના પૂરા થયા. એ અંગરક્ષક બહાર આવ્યો, રાજાની પાસે ગયો. રાજાએ પૂછ્યું કે બોલો, ક્યારે લગ્ન કરવા છે તમારે? અને ત્યારે અંગરક્ષક બોલ્યો કે મહારાજ મારે લગ્ન નથી કરવા. અરે પણ શું થયું? મેં તને ભરી સભામાં વચન આપ્યું છે. મહારાજ તમારું વચન સાચું, પણ આ 6 મહિના સુધી મેં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કર્યો છે,
મારા અંતરમાં રહેલી જે કાંઈ કામ વાસનાઓ હતી, તમોગુણનો ભાગ હતો, એ ભાગ બધો દૂર થઈ ગયો છે. મારે આ સંસાર રૂપી કદડામાં ફરીવાર પડવું નથી. તમારી દીકરીને કોઈ યોગ્ય મૂર્તિઓ મળે ને એમની સાથે લગ્ન કરાવી દેજો. હું તો આ ચાલ્યો, આજથી આપણા સંબંધ પૂરા. અને એ યુવાન નીકળી ગયો અને જંગલમાં વયો ગયો અને ભગવાનનું ભજન કરી અને ધામમાં પહોંચી ગયો. અંતરમાં તમો ગુણ હતો, વાસનાઓ હતી, દોષો હતા, પણ સાચા ભાવથી જો ભગવાનના ભજનનો આગ્રહ રાખ્યો તો બધા દોષો નીકળી ગયા. બાકી આ દોષોને જીતવા અઘરા છે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે અંતઃકરણનો કજિયો બહુ ભારે છે. એક એક દોષો એવા મોટા છે અને દોષોને દૂર કરવા માટે મોટા મોટા મહારથીઓ એ પણ હારી ગયા છે. ખાલી આમ નજર કરે ને ત્યાં પર્વતને ડોલાવે, સંકલ્પ માત્રથી આખી પૃથ્વીને ધ્રુજાવી દે, એવા મોટા મોટા મહારથી હતા, એવા બળિયા હતા, છતાં પણ ચાલ્યું નથી. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલકારી, નારદ મુનિ સનકાદિક મોહે, નારદ મુનિ સનકાદિક મોહે, દુનિયા કોન વિચારિય હો પ્રભુ, અચરજ માયા તુમારી. એવી ભગવાને આ કળ ચડાવી મૂકી છે. મોટા મોટા બ્રહ્માદિક દેવતાઓ પણ આ ભાવમાં ખેંચાયા છે. પણ જે ભગવાનના આશરે જાય છે એ અહીંયાથી છૂટી જાય છે. તમો ગુણ છે એ એટલો મજબૂત છે. શિક્ષાપત્રીમાં જો મહારાજે લક્ષણ બતાવ્યું માયાનું, ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીયો, કે ત્રિગુણી માયા છે એ તો અંધકારમય છે. ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ અંધકારમય છે, અજ્ઞાનમય છે, આપણને દેખાવા જ ન દે. અને દેખાય તો સંકલ્પ થાય પણ ત્યાં સુધી પહોંચવા ન દે. કારણ કે અંદરથી જે અજ્ઞાન છે, જે અંધકાર છે, એવો ધક્કો લગાવે વાસના કે આપણને ભગવાન સુધી પરફેક્ટ રીતે પહોંચવા ન દે. ગઈકાલે ત્યાં ઉપર હમણાં ગ્રહણ આવે છે ને, એટલે ધોતિયા રંગતો મોટા સ્વામી ત્યાં પધાર્યા. એટલે એક છોકરો અહીંયા કોલેજમાં ભણે છે, સેકન્ડ યરમાં છે, તે ત્યાં ઊભેલો. એટલે સ્વામી ત્યાંથી નીકળ્યા એટલે હસતા હસતા બોલ્યા કે જોજો એલા છાંટો ઉડી ન જાય. એટલે કે ના સ્વામી નહીં વાંધો આવે. પછી તો સ્વામી નીચે પધાર્યા. એટલે મેં કીધું એને, જો આ છાંટો ઉડી જાય તો શું થાય? એ કાંઈ ન થાય, તમે તો ઉડવા દે ને શું વાંધો છે? જો મોટા સ્વામીએ કીધું તને. તો કે ના એ રહેવા દો, કે એવી વાત નહીં કરવાની. વાંધો શું છે? કે મને આમ ઘણી વાર એવું થાય તો ખરા કે આપણે ભગવાન ભજવા જોઈએ, પણ સ્વામી સંસારમાં રહીને ભગવાન ભજીએ તો શું વાંધો? અને આમે સ્વામી તમારી પાસે 200 જેટલા તો સાધુ છે, તો હવે હજી વધારે સાધુ કરીને શું કરવું છે? તમે જો એ તર્ક કેવા આપે. ઘણા નીકળે આવા મહારથી અમને શીખવાડે. જો ભગવાન ભજવા છે, પાસે જવું છે ને દરરોજ આવે છે. દરરોજ સવારે 10 વાગે આવે, આખો સાધુ આશ્રમ વાળે, રૂમ વાળે, સંતોની પાસે બેસે. એને 10:30 કોલેજ પૂરી થાય ને બપોરે 12 વાગ્યા સુધી અહીંયા હોય. અને એકદમ મુમુક્ષુ છોકરો છે, ભગવાન ભજવા છે, પણ અંદરથી ના આવે છે. કારણ કે રજોગુણ ને તમોગુણના વેગ ચડી ગયા છે, એ ભગવાન સુધી પહોંચવા દેતા નથી. આપણે અહીંયા સવારે આરતીમાં છોકરાઓ આવે ને, આમ રેલગાડીની જેમ લાંબી લાઈન કરીને બેઠા હોય. તમે માર્કિંગ કરજો, 50% છોકરા સંતો સામું જોતા હોય. વારે વારે આમ જોવે, વારે વારે આમ જોવે. કારણ કે ડ્રેસ નવો, કલર નવા, એટલે વારે વારે જોવે. આંખથી જોવે પણ સાથે મન કે ઇન્દ્રિય સપોર્ટ કરે નહીં. જોવે ખરા, ક્યારેક સંકલ્પ પણ થાય પણ આવી શકે નહીં. કારણ કે આ તામસી પ્રકૃતિ છે, કામ ક્રોધાદિક દોષો છે,
એ પાસે જવા દેતા નથી હો. અને ત્યારે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને એ જ વાત કરી કે આ ત્રિગુણી માયા છે, આ તામસી પ્રકૃતિ છે, એમનાથી છુટકારો મેળવવા માટે એક જ ઉપાય છે. મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વં ન સંશય. હે અર્જુન, જો તારે પરમ સુખનો ભોગતા બનવું હોય તો મય્યેવ મન આદત્સ્વ, તારું મન છે એ કેવળ મારામાં જ પરોવી દે, મારામાં જ રાખ. જો એવકાર મૂક્યો છે. સંસ્કૃતમાં જ્યારે આમ પરફેક્ટ 100% સિક્કો મારવો હોય ત્યારે એ વપરાય. મય્યેવ મન આદત્સ્વ, તારું મન છે એ મારામાં જ રાખ, મારી સિવાય બીજે ક્યાંય પણ ન જવું જોઈએ. મયી બુદ્ધિમ નિવેશય, તારી બુદ્ધિ તારા કર્મો છે એ બધા મારામાં પરોવી દે. નિવશિષ્યસી મય્યેવ અધ ઉર્ધ્વમ ન સંશય, કે તું તારું મન જો મારા સ્વરૂપમાં રાખીશ તો જ આ પ્રકૃતિના વેગ છે એમાંથી છુટકારો મેળવી શકીશ. બાકી ગમે એવા હોય, તમોગુણ હોય અને જીવતા તો બધાને હેરાન કરે, પણ મરે પછી પણ ભૂત થાય અને લાખો વર્ષો સુધી હેરાન થાય. પણ જ્યારે ભગવાન કે ભગવાનના ભક્ત સામે આવી જાય છે તો એ ગુણના વેગ અટકી જાય છે. પીઠવાજાળમાં એક પટેલ હતા, એ પટેલને ભૂત વળગેલું, ગમે ત્યારે ધૂતકારી મારે, ધૂતકારી મારે, ધૂણે એનો વાંધો નહીં, પણ જોશથી રાડો પાડે, આવી જાવ મારી સામે, જે આવે એને બાળી નાખું, ખાક કરી નાખું, મારામાં શક્તિ સમાતી નથી, આવો મારી સામે લડવા. આવી રીતના અડધી કલાક પ્રોગ્રામ ચાલે. એમાં એકવાર બરોબર ગામના પાદરમાં બેઠેલો આ પટેલ, અને ભૂત આવ્યું, ધૂતકારી મારીને જોશ જોશથી બરાડા પાડે, આવી જાવ મારી સામે, સળગાવી નાખું, બાળી નાખું, ખાક કરી નાખું. અને બરોબર ખીમા ડોબરિયા એ ખેતરેથી કામ કરીને પરત આવે અને ભગત સાંભળી ગયા અને લોકો બધા ભાગે, આની પાસે ન જવાય ભાઈ. અને ખીમા ડોબરિયા હતા એ પાસે આવ્યા, આવીને એની સામે ઊભા રહ્યા. એ કે લે મને બાળી નાખ તારામાં તાકાત હોય તો. હજી આમ બોલ્યા ને ત્યાં તો એ ધ્રુજવા મળ્યું ભૂત, તું આગો જા, તું આગો જા, તને ન બાળી શકું. કેમ? એ કે તું પ્રૂફેબલ છે ભાઈ, તું જે ઓલું કંઈક બોલે છે ને એને કારણે હું તને કંઈ કરી શકું નહીં, હું ગમે એટલી શક્તિ વાપરું તારી પાસે ચાલે નહીં. જો ભગવાનનો ભક્ત છે, ભૂત છે એટલે સમજો ને પૂરેપૂરું તમોગુણનું પ્રતીક કહેવાય, અજ્ઞાનનું પ્રતીક કહેવાય. પણ જો ભગત ભજન કરે છે અને સામે ગયા તો તરત જ ના પાડી દીધી. ત્યારે આપણે આ સત્સંગમાં આ કરવાનું છે. જે રજોગુણ તમોગુણના ભાવો છે, જે આ પ્રકૃતિ છે જીવ સાથે જડાઈ ગયેલી છે, એ પ્રકૃતિને દૂર કરવાની છે. આજે અનેક સંશોધકો અનેક સંશોધનો કરે છે કે માણસ કેમ દિન પ્રતિદિન બદલાતો જાય છે, દિવસે ને દિવસેના નવા ભાવો આવતા જાય છે. આમ બહારથી સુખી લાગે છે, બહારથી સુખી લાગે છે, પણ જ્યારે કોઈક એમને મજા આવે એવો માણસ મળી જાય ને ત્યારે જે અંતરની વેદના ઠાલવે છે એ કલ્પના બહાર હોય છે. અને લેખકે લખ્યું કે ટુડે પર્સન ફ્રોમ આઉટસાઇડ બીકમ રિચેસ્ટ, કે બહારથી વ્યક્તિ છે એ વૈભવશાળી જીવન જીવે છે, બટ ફ્રોમ સોલ બીકમ વેરી પુઅર. બહારથી વૈભવશાળી છે, અંદરથી કંગાલ બની ગયો છે. એમનો અંતરાત્મા છે એ કંગાલ બની ગયો છે, હલકો બની ગયો છે. કારણ કે આ જે બધા નાના મોટા દોષો છે એ માણસને અંદરથી કોરી ખાય છે. આમ પ્રારંભિક તબક્કામાં દેખાય એવું કે એમની એક સીમા છે, એમની મર્યાદા છે, એટલે વ્યક્તિ છે એમને પૂરું કરવા માટે દોટ લગાવે. કંઈક સંકલ્પ થાય ને વિષયો ભોગવવાનો, એટલે એમ થાય કે આટલું કરી દઈએ એટલે કામ પૂરું. પણ એ વિષયના સીમાડાઓ છે એ અમર્યાદિત છે. એમના માટે તમે લાખો વર્ષોનો સમય આપો તો પણ ઓછો પડે. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કરેલું, તૃપ્તિ થઈ? ચિત્રકેતુ રાજા પાસે 1 કરોડ સ્ત્રીઓ હતી, તૃપ્તિ થઈ? ગમે તેટલો એને સમય આપવામાં આવે. દુર્વાસા ઋષિ હતા, કેટલો ક્રોધ કરતા,
છતાં એને ક્રોધની પૂર્ણાહુતિ આવે ક્યારેય? જ્યારે જ્યારે નિમિત્ત આવે ત્યારે ફરીથી પાછો ક્રોધ ઉત્પન્ન થાય. મનમાં એમ થાય કે આપણે દોડી અને એને પૂર્ણ કરી દઈએ, પણ તમોગુણ રજોગુણના વેગમાં ક્યારેય પૂર્ણાહુતિ નથી. એમાંથી અટકવાનું છે, એમનો ત્યાગ કરવાનો છે. પાંડુ રાજા હતા, ખબર હતી, ઋષિનો શાપ હતો કે જ્યારે તમે કોઈ પણ એવા ભાવથી મહિલાનો સ્પર્શ કરશો તો તરત તમારું મૃત્યુ થશે. અને ભગવાનનું ભજન કરતા નદી કિનારે બેઠેલા સવારનો સમય અને આંખો બંધ કરી અને ભગવાનની પૂજામાં વ્યસ્ત હતા, ડૂબી ગયેલા. પણ ત્યાં એ માદરી આવ્યા, પાણી ભરી માટલું લઈને જ્યાં જાય, અચાનક પાંડુ રાજાની દ્રષ્ટિ પડી, દોડ્યા. માદરીએ કહ્યું, પતિદેવ રહેવા દો, રહેવા દો, તમારે નિયમ છે. જ્યાં હજી તો નકારવા જાય ત્યાં તો પાંડુ રાજાએ હાથનો પકડી લીધો અને એ જ ક્ષણે મૃત્યુ થયું. સામે દેખાય છે છતાં પણ અટકી શકાતું નથી. પણ આ વેગમાંથી જો કોઈ સાચા સંતનો યોગ થાય, જો કોઈ સાચા એવા ગુરુનો યોગ થાય અને એ સમજણ આપે તો જ આમાંથી છૂટાય છે. છૂટવું અઘરું નથી, એકદમ સહેલું છે. પંજાબમાં સંતો વિચરણ કરતા કરતા પધારેલા, મહારાજ વખતનો પ્રસંગ છે. અને ચોમાસાનો સમય, 3 દિવસના ઉપવાસ થયેલા. કેટલા દિવસના? 3 દિવસના ઉપવાસ. સાંજનો સમય, ક્યાંય ઉતારાની વ્યવસ્થા થઈ નહીં. એક ઘેઘુર વડલો, એ વડલાની નીચે બેઠેલા. ચોમાસાનો સમય, ધોધમાર વરસાદ આવ્યો, સુસવાટા મારતો પવન. સંતો એ વડલા નીચે બેઠા બેઠા ધ્રુજે છે, સ્વામિનારાયણ 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 ભજન કરે છે. વિચારો તો ખરા એ કેવી પરિસ્થિતિ. 3 દિવસના ઉપવાસ, ખુલ્લી જગ્યામાં, વરસાદ અને પાછો પવન. ચાલીને આવ્યા હોય, એનો થાક લાગ્યો હોય, સંતો ભજન કરે છે. એ વખતે સામે કોઈ એક આલિશાન મહેલ, અને એ મહેલમાં એ પંજાબના રાજા રણજીતસિંહજી, એમે રખાત રાખેલી એક બાઈ, અને એ બરોબર બહાર નીકળી અને એમની દ્રષ્ટિ પડી. પણ જેવી દ્રષ્ટિ પડી અને સ્થિર થઈ ગઈ કે આવા સંતો, આવા સાધુને તો મેં ક્યારેય જોયા નથી. નોકરને વાત કરી કે સાધુ સંતોને આપણા મહેલમાં બોલાવો. મહેલમાં બોલાવ્યા, એમને સીધા પાણીની વ્યવસ્થા કરી આપી અને 3 દિવસના ઉપવાસ હતા. ખીચડી બનાવી ઠાકોરજીને ધરાવી અને સંતો જમ્યા. પછી સંતોએ વાત કરી કે ભાઈ, આવડો મોટો મહેલ, આ કોનો મહેલ છે? અને ત્યારે નોકરે ગભરાતા ગભરાતા કહ્યું કે સંતો, આ પંજાબના રાજા રણજીતસિંહજી છે, એમની રખાત તરીકે રહેલી બાઈ એ અહીંયા રહે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નાના સંતો હતા, એમણે કહ્યું કે સ્વામી આપણે અહીંયાથી નીકળી જઈએ. પણ વડીલ સંત હતા, એમણે વાત કરી કે આપણે અહીંયાથી નીકળવાની જરૂર નથી, અહીંયા ભજન કરો. અને ભજન ચાલુ થયું, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. વડીલ સંતો હતા, એ ધૂન બોલાવતા જાય, નાના સંતો એ ધૂન ઝીલતા જાય. 11, 12, 1 વાગ્યા સુધી સંતોએ મહારાજને યાદ કરી અને આ મંત્રનો નાદ થયો. સામે રજોગુણનું પ્રતીક છે, તમોગુણનું પ્રતીક છે. ઉપર એ મહિલા બેઠેલી, એમના કાનમાં વારે વારે આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ જાય. અને સવાર થયું ને ત્યાં તેનો અંતરાત્મા જાગી ઉઠ્યો. પૂર્વનો મુમુક્ષુ જીવાત્મા હતો. અને બીજે દિવસે રાજા રણજીતસિંહ પાસે ગયા અને જઈને વાત કરી કે મહારાજ, અત્યાર સુધી તમારી નોકરી સ્વીકારી, આજથી આપણા સંબંધ પૂરા, મારે ભગવાન ભજવા જવા છે. આજથી આ હાડ માસનો આ દેહ છે એમાં ક્યારેય પ્રીતિ ન રાખતા મારે તો ભગવાન ભજવા જવું છે. અને એ જે બાઈ હતી એ ભગવાન ભજવા નીકળી ગઈ. અને એવું કહેવાય કે ગંગા નદીને કિનારે એક ઝૂંપડી બનાવી અને આખો દિવસ મહારાજનો જે આ મંત્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ એનો જપ કરે અને આંખમાંથી જોરદાર આંસુડા ચાલ્યા જતા. જો રજોગુણ ને તમોગુણના વેગ તો હતા, ભજન કોને કર્યું? સંતોએ ભજન કર્યું. ભજન બીજાએ કર્યું, પણ અસર ક્યાં થઈ? તમે જુઓ તો ખરા, આ મહારાજનો મંત્ર કેટલો શક્તિશાળી છે, કેટલો પાવરફુલ છે. આ તો મંત્ર જાપની વાત થઈ. બાકી જો ભગવાનનું સ્વરૂપ અને એને જો અંતઃકરણમાં પ્રવેશ આપવામાં આવે ને
તો બધા દોષો બહાર નીકળી જાય. બાકી આ તામસી પ્રકૃતિ દૂર કરવી એ કાંઈ સહેલું કામ નથી, ખૂબ કઠણ છે. પણ ભગવાનના સ્વરૂપમાં જો વૃત્તિ જાય તો આપણે અનંત સુખના માલિક બનીએ. અને જ્યાં સુધી આ પ્રકૃતિ દૂર નહીં થાય, જ્યાં સુધી આ ગુણો દૂર નહીં થાય, ત્યાં સુધી ઝઘડા, તોફાનો, ચિંતાઓ, મુશ્કેલીઓ આવવાની ને આવવાની. એડોલ્ફ હિટલર હતો, એક નાનકડો એનો સ્વભાવ, એક નાની જીદને કારણે લાખો માણસો મરી ગયા. એ તમોગુણી માણસ હતો. દુર્યોધન પોતાની એક નાની જીદ કેટલા બધા માણસોને મારી નાખ્યા. આજે પણ તમે જુઓ તો ઘણા ભક્તો મળતા હોય, સૌ કોઈને પોતાના પરિવારની ચિંતા છે કે અમારા પરિવારનું શું થશે. અને એમાંય વિશેષ કરીને અમારી આવનારી પેઢી, અમારા બાળકો છે એનું શું થશે. કારણ કે આજે એટલો બધો યુગ ઝડપથી બદલાઈ રહ્યો છે. રજોગુણ, તમોગુણ એટલા એના પ્રવાહો ચડ્યા છે ને કે એમાંથી આવનારી યુવા પેઢીને બચાવીને ખૂબ અઘરું છે. દરેક બાળકને સ્માર્ટફોન જોઈએ છીએ, એક સરસ મજાની બાઇક જોઈએ છીએ અને સ્વતંત્રતા જોઈએ છીએ. આ ત્રણ વસ્તુ આવી જાય ને એટલે છોકરો ખુશ. મારા પપ્પા બહુ સારા, મને સરસ મજાનો એન્ડ્રોઈડ ફોન લઈ આપ્યો, મને સ્વતંત્રતા આપી, તારે જે કરવું હોય તે, ભણવું હોય તો ભણ, તારે પૈસા કમાવો હોય તો કમા, બાકી તારી ઈચ્છા. તો આનંદમાં આવી જાય. બીજી બાજુ એની આડઅસરો કેટલી છે. જો એમને સ્માર્ટફોન ન લઈ આપે, એમને ટીવી જોવાની ના પાડે તો આત્મહત્યા કરી લે. છઠ્ઠા ધોરણમાં છોકરો ભણતો હોય, ટીવી જોવા બેસે ને એના પપ્પા ખીજાય, છોકરાને ખોટું લાગી જાય, તાપી નદીમાં કૂદકો મારી જાય. આનું કરવું એ શું? અને એની આડઅસરો છે. હમણાં જ આપણા ઇન્ડિયામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની બહુ મોટી સંસ્થા છે, જે IIT નામે ઓળખાય છે. એમના એક પ્રોફેસર, પોતે બહુ મોટી કક્ષાના એક વૈજ્ઞાનિક છે, પ્રોફેસર ગિરીશ કુમાર. અને એમણે એક સંશોધન કર્યું કે અત્યારે દરેક માતા પિતા પોતાના બાળકને સ્માર્ટફોન આપે છે, એન્ડ્રોઈડ ફોન આપે છે, એમની ખૂબ જ મોટી આડઅસરો છે. અને એ ફોનથી જે બ્રેઇન કેન્સર થાય છે એમાં 400 ગણો વધારો થાય છે. એને 400 ગણી શક્યતા વધી જાય છે કેન્સર થવાની. અને એમણે સમય આપ્યો દરરોજને માટે 30 મિનિટ જે ફોનનો ઉપયોગ થવો જોઈએ. આજે કેમ લાગે છે? જ્યાં સુધી 1 GB પૂરું ન થાય ત્યાં સુધી યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ખેંચી જ લેવાની વાત. ઘણા તો 2 કાર્ડ રાખે, 2માં 1 GB મળે ને. અને જો એમાં ના પાડવા જાય છે તો તરત ખોટું લાગે છે. પણ ત્યારે એને સમજાવવા, એને વાત કરવી. પણ રામબાણ ઈલાજ શું છે? ભગવાનનું ભજન. આપણા ઘરનું વાતાવરણ એટલું ભજનમય બને ને, ભગવાનના મંત્રોનો જાપ થતો હોય, હરિસ્મૃતિના પાઠ થતા હોય, વચનામૃતના પાઠ થતા હોય ને, તો એ દીકરાને સમજાવવો નહીં પડે, ઓટોમેટિક એના હૃદયમાં સંસ્કાર જ એવા પડશે કે આપણે આ ન કરાય, આપણા પપ્પાની સામે ન બોલાય. એ જે તામસી પ્રકૃતિ છે એ ઓટોમેટિક ઓછી થાય. કારણ કે જમતા એ મંત્ર બોલતા બોલતા રસોઈ બનાવે, હાલતા ચાલતા સતત ભજન ચાલુ હોય તો શું થાય? અને આજે જુઓ તમે, પૂજ્ય મોટા સ્વામીએ જે આ ફરતી ધૂન ચાલુ કરી છે ને, સ્વામીનો ઉદ્દેશ એ જ છે. કારણ કે જ્યારે મંત્રનું ભજન કરવામાં આવે એમાં પણ એક પ્રકારની પોઝિટિવ એનર્જી રહેલી હોય છે. અને સ્વામીના હૃદયમાં પણ એક એ ભાવના છે કે ફરતી ધૂન થાય, સુરતની શેરીએ શેરિયા ધૂન થાય, ભક્ત ચિંતામણીના યજ્ઞો થાય, વચનામૃતના પાઠ થાય, અને પોઝિટિવ એનર્જીનો ધોધ વહેતો મૂક્યો છે. કારણ કે એ ભજનમાં જે આવીને બેસવાના, એ ભગવાનના શરણે થશે, ભગવાનનું ભજન કરશે, એટલે ધીરે ધીરે આ ગુણના વેગ છે એ ઓછા થવાના. કારણ કે વારે વારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ 2 કલાક સુધી કાનમાં શબ્દો પડે, અસર તો થશે ને, આજે નહીં તો કાલે. એકવાર તેને સ્વામિનારાયણ પાસે આવવું પડશે. અને એટલા માટે જો આ નાના મોટા આયોજનો આવતા હોય અને આપણે સૌ સહર્ષ એને સ્વીકારતા હોઈએ છીએ, ત્યારે આ તામસી પ્રકૃતિ અને રજોગુણી પ્રકૃતિ છે એને દૂર કરવી કઠિન છે. પણ જો સાચા ભાવથી ભગવાનનું ભજન થાય અને આપણા જીવને કોઈ એવા એકાંતિક સત્પુરુષ હોય એમની સાથે જો જોઈન્ટ કરી દઈએ તો પ્રકૃતિ દૂર કરવી કઠિન પણ નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી